મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ અને મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સંબોધન કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી। ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ભાજપના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું। તેમને આવકારવા અને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાભરમાંથી સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવનિર્મિત કાર્યાલય અંગે વાત કરતા જ ઉમેર્યું હતું કે મોરબી જિલ્લા ભાજપનું આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે એક મંદિર સમાન બની રહેશે, જ્યાં તમામ કાર્યકર્તાઓનું સંગઠનાત્મક ઘડતર થશે। આગામી ચૂંટણીઓ અંગે પ્રબળ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તમામ કાર્યકર્તાઓ ખંભે તો ખંભો મિલાવી કામ કરશે અને ભાજપ માટે ખૂબ જ મજબૂત પરિણામો લાવશે તેવો તેમણે પૂરેપૂરો વિશ્વાસ છે। સારામાં સારા કાર્યકર્તાઓને આવકારવા માટેનો આ એક અનેરો ઉત્સવ હતો। આ સન્માન સમારોહ અને કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ કોષાધ્યક્ષ મોહનભાઈ કુડારિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન તેમજ મહિલા મોરચાના અગ્રણી દીપિકાબેન તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મરેજા, જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઈ વડાવિયાત સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। આજે મોરબી ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના તાજેતરમાં નવનિયુક્ત તમામ હોદ્દેદારોનું સન્માન કરાવ્યું। સાથે સાથે આજે મોરબી જિલ્લા કમલમનો વિધિવત પ્રારંભ કર્યો છે। ત્યારે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે નિયુક્ત છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। મોરબી જિલ્લાની અંદરથી તમામ સિનિયર કાર્યકર્તાઓએ આવકાર્યા છે। ત્યારે આજે મોરબી ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તા નિર્બળી છે આગામી તાલુકા જિલ્લા તમામ કાર્યકર્તાઓ સાથે મળી મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી પરિણામ લાવે આ કાર્યક્રમ રાજકોટિયા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ત્યારે સારામાં સારા એક કાર્યકર્તાને આવકાર્યા અનેરો ઉત્સવ આજે ઉજવવાનો છે। ત્યારે તમામ કાર્યકર્તા ભેગા પાસેથી અને આગામી તાલુકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકા સારા પરિણામો લાવે એ